ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય માતાજી. કેમ છો? મજામાં ને? જો મારે સવારે વહેલું જાગીને અહીંયા આવવાનું હતું, એટલે દેવાંગ યાર્ડમાં આવે તેની સાથે વહી આવી હતી સુરકા. અને વંશને નથી લાવી, વંશને મમ્મીના ઘરે જ મૂકીને આવી જ, કારણ કે સૂતો હતો ને એને મેં કીધું આમથી આમ હેરાન નથી કરવું, મારે પાછું સાંજે રિટર્ન થઈ જવાનું, મારે અહીંયા થોડુંક કામ હતું એટલે આવી છું. આખો દિવસ થોડુંક એ કામ પતાવીને પછી સાંજે નીકળી જઈશ. એટલે એને મેં મજા નહોતી ને કારણે એટલે મેં એને હેરાન નથી કરવો આમથી આમમાં, એટલે એને મૂકીને આવી છે. હવે આપણે જે કામ છે એ કામ શરૂ કરી નાખીએ. દીશુબેન ને સવારની સ્કૂલ થઈ ગઈ છે ને? ક્યારે છે પરીક્ષા? પેપર 6 તારીખે. પછી સાંજે બધું કામ પૂરું થઈ ગયું એટલે હું નીકળી ગઈ સુરકાથી ભાવનગર આવવા માટે. પછી વંશભાઈને રમાડવા આવ્યા. ક્યાં વંશભાઈને? સિયા દીદી, જય અંબે. હા આવો નાનું, આવો નાનું. કેમ ગયા નાનું? છું મંતરથી કે આર્યા. જો મિત્રો, આજ તો હું પછી સુરકા કામ હતું એટલે સુરકા ગઈ હતી આખો દિવસ, તમે જોયું હશે આગળ બ્લોગમાં. પછી હું આવી સાંજે 5:45 થઈ ગયા. મમ્મી અને ડૉક્ટર મમ્મીને લેપ લગાડીને મસાજ પોઈન્ટ દઈને વૈયા ગયા હતા ત્યાં સુધીમાં. વંશભાઈને હું મૂકીને ગઈ હતી, કેમ કે તડકાનો હેરાન ન થાવ મેં કીધું હતું, એટલા માટે આવી. પછી થોડીક ઘડીક બેઠી કાઢવી, પછી રસોઈની બધું ઓલું કરીને જમ્યા કર્યા, વાસણની કર્યું, મીટિંગ ઘડીક અટેન્ડ કરી. હવે આજ તો સવારની એમનામ છું વહેલી ઉઠી હતી, દેવાંગની હારે ગઈ હતી, દેવાંગ યાર્ડમાં આવે તેની હારે વહી ગઈ હતી, પછી વહી આવી. હવે સૂઈ જાઉં, થાકી ગઈ છું સવારની, આમ છું ઘડીક એમ લાંબો વાહો નથી કર્યો એટલે હવે થાકી ગયા છીએ. તો મિત્ર, જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ, કમેન્ટ જરૂર કરજો મિત્રો. જય શ્રી કૃષ્ણ, મહાદેવ, જય અંબે, જય માતાજી. ગુડ નાઇટ.